નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, હળદરની ગાંઠનો એક નાનો ટુકડો તમારા શીઘ્ર લગ્ન કરાવી શકે છે. મિત્રો, જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, સતત મુશ્કેલીઓ આવી રહી છે, અવરોધો આવી રહ્યા છે, તેમના માટે આજે હું જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે વરદાન સાબિત થશે. મિત્રો, હળદરની ગાંઠનો એક ટુકડો તમારામાં એટલી ક્ષમતા લાવશે કે તમારા લગ્ન સૌથી યોગ્ય વર કે વધુ સાથે થશે. મિત્રો, આ ઉપાય દ્વારા મોટામાં મોટા પિતૃદોષ, મોટામાં મોટા કુંડળી દોષ અને મોટામાં મોટો નજર દોષ પણ સમાપ્ત કરી શકાય છે. મિત્રો, જે માતા પિતા પોતાના બાળકના લગ્નને લઈને ખૂબ ચિંતિત છે, તેમના બાળક માટે સંબંધ ક્યાંક યોગ્ય સમય નક્કી નથી થઈ રહ્યો, સફળતા નથી મળી રહી, જ્યાં તેઓ સંબંધ માટે જાય છે ત્યાં ના પાડી દેવામાં આવે છે, અને જો લગ્ન નક્કી થઈ પણ જાય છે તો કોઈને કોઈ કારણસર તૂટી પણ જાય છે. તો મિત્રો, એકવાર આ હળદરની ગાંઠનો ઉપાય અવશ્ય કરીને જુઓ. તરત જ 1 અઠવાડિયાની અંદર તમને તેનું પરિણામ તમારી આંખોથી દેખાશે. મિત્રો, આ પ્રયોગ કરતા જ ક્યાંક ને ક્યાંકથી તમારો ફોન જરૂર આવશે અને સૌથી યોગ્ય જીવનસાથી તમારા દીકરા કે દીકરીને મળશે. જો તમારામાંથી કોઈ છોકરો કે છોકરી આ વિડીયો જોઈ રહ્યા છે તો તમે આ બાબતોને પહેલા સમજો કે તમારા શુક્ર અને બૃહસ્પતિ ગ્રહનું મજબૂત હોવું લગ્ન માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો મિત્રો શુક્ર મજબૂત હોય છે તો સૌથી સુંદર અને યોગ્ય વર વધુની પ્રાપ્તિ થાય છે, અને સાથે જ બૃહસ્પતિનું તેજ હોવું પણ સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આ ખાસ ઉપાયને. ઉપાયની સામગ્રી અને તૈયારી. મિત્રો, હળદરની ગાંઠનો આ એક સહેલો ઉપાય છે. જો મિત્રો તમે ઘણા ઉપાયો કર્યા છે અને કોઈ પરિણામ મળ્યું નથી તો છેલ્લે આ ઉપાય પણ અવશ્ય કરીને જુઓ. તમે દરેક જગ્યાએ પંડિતોને બતાવીને થાકી ગયા છો, વિડીયોમાં જણાવેલ બધા ઉપાયો કરી ચૂક્યા છો, તો એકવાર મિત્રો આ ઉપાય કરી લો. ત્યારબાદ તમારે ક્યારેય કોઈ પણ ઉપાય કરવાની જરૂર નહીં પડે. મિત્રો, ખૂબ જ ઓછી સામગ્રીમાં બિલકુલ મફતમાં હું તમને આ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. મેં જેટલા પણ ઉપાયો જણાવ્યા છે તેમાંથી આ સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે, જે તરત જ તેની અસર બતાવે છે. મિત્રો, આ ઉપાય દ્વારા લાખો લોકોને લાભ મળ્યો છે અને મને ખાતરી છે કે તમને પણ જરૂર લાભ મળશે. તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે તમે વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. મિત્રો, આ ઉપાય તુલસીજી સાથે જોડાયેલો છે, અને આપ સૌની જાણકારી માટે હું જણાવી દઉં કે આ ઉપાય કરવા માટે તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે તમારા ઘરમાં જો તુલસીનો છોડ નથી લગાવેલો તો લગાવી લો, કોઈ મોટી વાત નથી, અને ત્યારબાદ જ આ ઉપાય કરજો. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને વિનંતી છે કે જો તમે ચેનલ પર મિત્રો પહેલીવાર આવ્યા હોય અને અમારા દ્વારા જણાવેલ ઉપાયો પસંદ આવી રહ્યા હશે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો અને સાથે જ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, કારણ કે મિત્રો તમને ખબર છે કે અમારી ચેનલ પર આવા જ પ્રકારના તમારા અંગત જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાઓનો ઉકેલ લઈને આવીએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ ખાસ ઉપાય. મિત્રો, આ ઉપાય માટે તમને સૌથી પહેલા તો એક હળદરની ગાંઠ જોઈએ છે અને એક મૌલી ધાગો જોઈશે, જેને આપણે કાળો કલાવો પણ કહીએ છીએ. સાથે જ જો ચંદન અને કેસરનો તિલક ઘસીને તમે બનાવી લો છો તો આ બધું સારું છે.
તિલક કેવી રીતે તૈયાર કરવું? તમે એક પથ્થર પર ચંદન ઘસો અને તેમાં જ કેસર પણ મેળવી દો અને ચંદન તૈયાર કરી લો. તો મિત્રો આ પ્રકારે તિલકને તૈયાર કરી લો. આ પછી શું કરવું? એક સમયનું તમારે ધ્યાન રાખવું પડશે. મિત્રો આ ખૂબ જ જરૂરી છે. આ ઉપાયને કાં તો તમે સવારે કરો અથવા તો સાંજના સમયે કરો, પરંતુ સમય સવાવાળો સમય હશે. સવાવાળો સમય કહેવાનો અર્થ છે કે 7:15, 8:15, 10:15 આ પ્રકારે સવારનો જે સમય છે તે તમારે નક્કી કરી લેવાનો છે. મિત્રો દરરોજ આ જ સમયે તમારે આ ઉપાય કરવાનો છે અને ઉપાયની શરૂઆત તમે ગુરુવારના દિવસથી પણ કરી શકો છો. મિત્રો હવે ઉપાય કેવી રીતે કરવો? હવે મિત્રો ધ્યાનથી સાંભળતા જાઓ. તો મિત્રો મેં જેટલી પણ સામગ્રી જણાવી છે, તમને બધી સામગ્રી લઈને તુલસીના છોડ પાસે બેસી જવાનું છે. સામગ્રી શું શું છે? હળદરની એક ગાંઠ, મૌલી અને પીળો ચંદન લઈને સવારના સમયે એટલે કે 7:15, 8:15, 9:15 કે 9:15 વાગ્યાની વચ્ચે જેમ પહેલા મેં તમને સમજાવ્યું છે બેસી જવાનું છે. હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમે એક ઘીનો દીવો તુલસી માતાની સામે સમર્પિત પ્રજ્વલિત કરી દેજો. અને જો ગંગાજળ તમારી પાસે છે તો તમે જે હળદરની ગાંઠ લીધી છે ને તેના પર ગંગાજળથી સૌથી પહેલા તમારે છાંટા મારી દેવાના છે. ત્યારબાદ આંખ બંધ કરીને તમે બિલકુલ પોતાનું ધ્યાન લગાડી દો અને આ ઉપાય કરવા માટે તમારી જે પણ અંતરાત્માથી જે પણ તમારી લગ્ન સાથે જોડાયેલી પરેશાની ચાલી રહી છે, જે પણ તમારી મનોકામના છે, પૂરી મનોકામનાને બોલતા તમારે પ્રાર્થના કરવાની છે. જો કોઈ માતા પિતા આ ઉપાય કરી રહ્યા છે તો તમારે પ્રાર્થના કરવાની છે કે મારા બાળકના જીવનમાં જે સતત લગ્ન સાથે જોડાયેલા સંકટ અને અવરોધો ચાલી રહ્યા છે, તમે તેને જલ્દી દૂર કરો. મારા બાળક માટે સૌથી યોગ્ય વર કે વધુ લઈને આવો અને તમારા આ શુભ આશીર્વાદ પ્રદાન કરો. માતા રાણી, જેથી તમારા બાળકના જીવનમાં ક્યારેય પણ લગ્ન સંબંધિત કોઈ અવરોધ ન આવે, લગ્ન પણ થાય અને તેનું વિવાહિત જીવન પણ હંમેશા ઉજ્જવળ બની રહે. મિત્રો આ પ્રકારે તમારે પ્રાર્થના કરવાની છે. મિત્રો તિલક લગાવવાની વિધિ અને મનોકામના અને આ કર્યા પછી તુલસી માતાના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરો અને આ ક્રિયા તમારે કર્યા પછી એટલે કે પ્રાર્થના કર્યા પછી તમારી પાસે જે હળદરની ગાંઠ છે તેના પર જે ચંદનનો લેપ તમે તૈયાર કર્યો છે તેનાથી તમારે હળદરની ગાંઠ ઉપર તિલક લગાવવાનું છે. અને મિત્રો જ્યારે તમે પહેલું તિલક લગાવી રહ્યા હોવ ત્યારે તિલક લગાવતી વખતે આ ભાવના તમારે વ્યક્ત કરવાની છે કે મારા દીકરા કે દીકરીની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ શનિ, રાહુ, મંગળના કારણે કોઈ પણ જે દોષ બની ગયો છે, જે લગ્નમાં અવરોધો લઈને આવી રહ્યા છે, એટલે કે દોષ મતલબ કે રાહુ, મંગળ અને આ જે શનિ છે, આ તમારા લગ્નના યોગને બગાડી દે છે. તો આ અવરોધોને દૂર કરવા માટે આ દોષને તોડવાનો છે જે લગ્નમાં અવરોધો ઉત્પન્ન કરી રહ્યા છે. તો હે તુલસી માતા, આ બધી સમસ્યાઓ જે દોષો છે તેમને તમે સમાપ્ત કરો. તો મિત્રો ભાવના સાથે તમારે પહેલું તિલક કુશળતાપૂર્વક લગાડી દેવાનું છે. ફરી તમારે બીજી વાર એક તિલક લગાવવાનું છે. બીજી વાર જ્યારે તમે તેના પર બીજી વાર જ્યારે તિલક લગાવો છો હળદરની ગાંઠ પર, તો તમારે મનમાં ભાવના લાવવાની છે કે જે મારો દીકરો કે દીકરી છે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ નજર દોષ છે તો તે અવરોધોને પણ તરત દૂર કરો. તો આવી ભાવના સાથે તમારે બીજું તિલક લગાવવાનું છે. અને જ્યારે ત્રીજું તિલક તમે મિત્રો લગાવવા જાઓ તો તમારે વિશેષ કરીને
પ્રાર્થના કરવાની છે કે કોઈ પણ પ્રકારના મારા દીકરા કે દીકરીના જીવનમાં કેટલાક પૂર્વજોના દોષ લાગેલા છે, એટલે કે પિતૃદોષ લાગેલા છે, તો તે પણ લગ્ન થવામાં અવરોધનો ઉત્પન્ન કરી રહ્યા છે. તો હે તુલસી માતા, તેને પણ તમે સમાપ્ત કરી દો. મિત્રો, આ પ્રકારે 3 વાર તમારે તિલક લગાવવાનું છે હળદરની ગાંઠ પર. અને હવે તમે જે મૌલી ધાગો લીધો છે, હવે આ હળદરની ગાંઠ ઉપર 7 વાર લપેટતા મૌલીને તમારે બાંધી દેવાની છે. એટલે કે તે હળદરની ગાંઠ ઉપર 7 વાર તમારે લપેટા લગાવવાના છે. ત્યારબાદ મિત્રો તમારે હળદરની ગાંઠને તુલસીના છોડની સમીપ પર જ રાખી દેવાની છે. અને મિત્રો એકદમ સાચી શ્રદ્ધા સાથે ભાવપૂર્વક થઈને જે પણ તમારા મનમાં ભાવ આવી રહ્યા છે, તુલસી માતાને પ્રણામ કરતા કે હે માતેશ્વરી, બધા પ્રકારના દોષને તમે હરણ કરો અને મારા બાળકના જીવનમાં કુંડળીમાં જે પણ દોષ ચાલી રહ્યા છે, અમંગળ અને ધુરીઓ બનેલી છે, તેમને તમે સમાપ્ત કરી દો અને તમારા આશીર્વાદ પ્રદાન કરો, જેથી જલ્દીથી જલ્દી લગ્નને યોગ બને. મિત્રો, આ પ્રકારે તમારે પ્રાર્થના કરવાની છે. અને જે હળદરની ગાંઠ છે, તમારે તેને કુંડળીની અંદર એટલે કે તુલસીના મૂળ પાસે થોડીક માટીમાં તમારે દાટી દેવાની છે અંદરની તરફ. તો આ પ્રકારે હળદરની ગાંઠને તમારે દાટી દેવાની છે. મિત્રો, આ વિશેષ કાર્ય તમારે પહેલા દિવસથી શરૂ કરવાનું છે અને તમે સવારના સમય નક્કી કરી લો, અથવા તો સાંજના સમયમાં જે સવારનો સમય છે તે જ સમયે તમારે આ પ્રયોગ કરવાનો છે. અને આ ક્રિયા જો તમે છોકરા માટે કરો છો તો શુક્રવારના દિવસથી તમે શરૂ કરી શકો છો મિત્રો. અને જો મિત્રો છોકરી માટે કરી રહ્યા છો તો આ ક્રિયા તમારે ગુરુવારના દિવસથી તમે તેને શરૂ કરી શકો છો. હવે તમે એ પણ જાણી લો મિત્રો કે કેટલા દિવસ કરવું છે. તો આ ક્રિયા તમારે સતત 21 દિવસ સુધી રોજ આ ઉપાયને સવારે કે પછી સાંજના સમયે તમે કરી શકો છો. એટલે કે શરૂઆતના દિવસે જે સમય તમે કરો છો તે જ સમય પર આગામી 21 દિવસ સુધી કરવાનું છે. એ પણ ધ્યાન રાખો કે ઘીનો દીવો અવશ્ય સળગાવી લેજો. ઉપાય કરતા પહેલા મિત્રો, જો તમે વિધિપૂર્વક રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક રીતે તમે આ ઉપાય કરી દોશો તો મને ખાતરી છે કે 21 દિવસની અંદર જ તમને સારા સમાચાર મળશે. જો છોકરો કે છોકરી પોતે પણ આ ઉપાય કરી રહ્યા છે તો 21 દિવસની અંદર તમારા લગ્ન બિલકુલ નક્કી થઈ જશે. અને મિત્રો એક ખાસ નોંધ, મિત્રો લગ્ન સંબંધિત આ વિડીયો માત્ર અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ વિડીયો ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.